એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ ખુશ. એકવાર ફરી વેચવાલી એફઆઈએસ તરફથી 974 કરોડનું એક સેલિંગ આપણે જોઈ રહ્યા છીએ. સાથે ડીઆઈએસનો તો સપોર્ટ છે જ. અહીંયાથી 1779 કરોડ એમને ખરીદ્યા છે કેશમાં. બીજી બાજુ જોઈએ વાયદા કારોબારમાં તો 679 કરોડનું ઇન્ડેક્સમાં વેચવાલી છે. સ્ટોક ફ્યુચરમાં પણ મોટી વેચવાલી 3052 કરોડ આપણે જે છે એ વેચવાલી થતા જોઈ રહ્યા છીએ. તો એફઆઈએસની આ વેચવાલી કઈ રીતે જોઈ રહ્યા છો અને સામે ડીઆઈએસના નંબર્સ ખરીદદારીના? એફઆઈડીએ નંબર તમે જો તો મામૂલી ફિગર્સ છે, કોઈ એટલો મેજર ફિગર નથી. 980 કરોડ એટલે બહુ મામૂલી કહેવાય. એટલે મને નથી લાગતું કોઈ ચિંતાકરણ છે. અને આપણે જાણીએ છીએ કે આજે એક્સપાયરી મંથલી એક્સપાયરી છે, એટલે ઘણી લોકોએ હેજ સ્પ્રેડ્સ કર્યા હોય છે ઇક્વિટી કેશ સાથે. ઇક્વિટી ફ્યુચર્સ તો અનવાઇન્ડિંગ ને બધું ચાલતું હોય છે. એટલે મને લાગે છે કે હંમેશા જે લાસ્ટ થર્સડે જે એક્સપાયરી વીક હોય ત્યારે બહુ મહત્વ ના દેવું જોઈએ આપણે એફઆઈડીઆઈના ફિગર્સને, કારણ કે લોકો રોલ ઓવર કરતા હોય છે. યસ, આવતીકાલે શું ફિગર આવે છે એ ખાસ મહત્વનું રહેશે. એટલે તમે જો ફ્રાઈડેના જે ફિગર્સ હોય એ મંડેના આપણે જે ફિગર્સ ડિસ્કસ કરીએ એ મહત્વના રહેશે. એટલે મને લાગે છે આજના દિવસે આપણે કોઈ મહત્વ ના આપવું જોઈએ. યસ, જે રોલ ઓવર ફિગર્સ છે એ ખૂબ જ પોઝિટિવ છે, એટલે આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, તો એક વ્યૂ એફઆઈએસનો આજ માટેનો, એટલે કે ગઈકાલનું ફિગર જોઈએ તો વધારે કોઈ મોટી વેચવાલી નથી, પરંતુ ઓવરઓલ એક સેટઅપ પોઝિટિવ આવનારા સમયમાં પણ આપી શકે છે નંબર્સ એફઆઈએસ અને સાથે ડીઆઈએસ પર. નિફ્ટીની સ્ટ્રેટેજી હવે મંથલી એક્સપાયરી કુશ ગઈકાલે એક જે રેકોર્ડ લેવલ્સ સાથે ક્લોઝિંગ આપ્યું છે એવું લાગી રહ્યું હતું કે લગભગ છેલ્લા એકાદ કલાકમાં માર્કેટ અચાનક જાગ્યું અને 26,000ના લેવલ્સની ઉપર ક્લોઝિંગ નિફ્ટી આપણને આપ્યું છે. આજે પણ જે ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો આપણા માટે જે બનતા દેખાડી રહ્યા છે, એક મજબૂતી સાથે ઓલ ટાઈમ હાઈ પર બજાર ખુલશે એક અનુમાન છે અને ઉતાર ચઢાવ સાથે એક શિખર પર ગઈકાલે તો ક્લોઝિંગ જોયું છે. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ જોઈએ નિફ્ટી માટે 26,000, 26,100 અને 200 આ સ્ટ્રાઇક પર. ખાસ જોવાનું એ છે કે 26,000 પર કોલ રાઇટર્સનો હજુ પણ આપણને એટલો ટ્રસ્ટ જોવા મળ્યો. તો નીચેની તરફ 26,000ની સ્ટ્રાઇક પર પુટ રાઇટર્સ પણ હતા, 25,900 અને 25,800ની સ્ટ્રાઇક હતી. તો કઈ રીતે હવે તમે એક્સપાયરી જોઈ રહ્યા છો નિફ્ટી માટે? ડેફિનેટલી મને લાગે છે જો 26,000 ઉપર ખુલશું એટલે ડેફિનેટલી જે 26,000 કોલ રાઇટર છે એ શોર્ટ કવરિંગ કરવા આવશે. મને લાગે છે એકવાર ઇન્ટ્રાડે મે બી વી મે ટચ 26,200, બટ મને લાગે છે એક્સપાયરી એનીવેર 26,100ની આજુબાજુ થશે. એના 2-3 ફેક્ટર છે. ઓફકોર્સ ઓપ્શન રાઇટિંગ ત્યાં છે, પ્લસ જે ટ્રેન્ડ લાઇનનો રેઝિસ્ટન્સ છે તે ત્યાં આવે છે. એટલે મને લાગે છે 26,100 ખૂબ જ મહત્વનું લેવલ છે આજના દિવસે. તો 26,100નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ એઝ અ એક્સપાયરી પ્લેયર. ઉપર 26,200 આવે છે તો એકવાર ઇન્ટ્રાડેમાં પ્રોફિટ બુક કરી શકાય, બટ મને લાગે છે 26,100ની આજુબાજુ એક્સપાયરી આપે. નીચે હવે તમે જુઓ જે આપણે ગઈકાલે વાત કરતા હતા 25,850 એનો સપોર્ટ લઈને તો એક આપણે રેલી જોઈએ જ છે. તો નેક્સ્ટ ટ્રેલિંગ સ્ટોપ લોસ છે 25,920. એટલે મને લાગે છે કે થોડો આપણે જે ટ્રેલિંગ સ્ટોપ લોસ છે ઉપર કરી દેવો જોઈએ જો તમે કેરી ફોરવર્ડ પોઝિશન હોય અને ફ્રેશ બાઇંગ કરવું હોય તો 26,000 આજુબાજુ આવે નિફ્ટી તો જ કરજો. વેપ અપ થાય તો ઉપર ના કરતા. મને લાગે છે 26,200 એક રેઝિસ્ટન્સ લેવલ છે, એટલે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરે 920ના ટ્રેલિંગ સ્ટોપ લોસથી, અને ફ્રેશ બાઇંગ ઓનલી ઇફ વી ટ્રેડ અરાઉન્ડ 26,000. ઓકે, જો તમારું પોઝિશન છે તો 25,920 એક સ્ટોપ લોસ રાખો ખાસ કરીને નિફ્ટી માટે, અને 26,000ના લેવલની રાહ જુઓ અગર ફ્રેશ એન્ટ્રી તમારે કરવી છે તો. હવે નિફ્ટી બેંક માટેની સ્ટ્રેટેજી કુશ ગઈકાલનું ક્લોઝિંગ સૌથી પહેલાં જોઈએ 54,101 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપ્યું છે મજબૂતી સાથે નિફ્ટી બેંકમાં પણ. અને ત્યાં પણ જોવા જઈએ ગઈકાલે પણ ચર્ચા કરી હતી જે કન્ટ્રીબ્યુટર માર્કેટ માટે નિફ્ટી બેંક માટે તો છે જ એચડીએફસી બેંક, પરંતુ નિફ્ટી માટે પણ એટલું મહત્વનું એચડીએફસી બેંકનું પરફોર્મન્સ અને લાઈફ હાઈ પાર કરવાને બહુ જ નજીક 1,794ના જે લેવલ્સ છે ગઈકાલે 1,788 પર આપણને ક્લોઝિંગ આપ્યું છે એચડીએફસી બેંકે. એનું કન્ટ્રીબ્યુશન પણ મહત્વનું રહેશે. અને પ્રાઇવેટ બેંક્સ અન્ય પણ જો એક્સિસ બેંક પણ સૌથી વધારે નિફ્ટીમાં ગઈકાલે ગેઇનિંગ કાઉન્ટર હતું, એચડીએફસી બેંક ફોલોડ બાય આઈસીઆઈસીઆઈ બેંક. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને એ પહેલાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સના થોડા ફિગર્સ જોઈ લઈએ આપણે નિફ્ટી બેંક માટે. 54,000ની સ્ટ્રાઇક, 54,200 અને 54,500 માટે. તો નીચેની તરફ 54,000 પર પુટ રાઇટર્સ પણ છે એક્ટિવ અને 53,800, 53,500 ઉપર વ્યૂ નિફ્ટી બેંક માટે. નિફ્ટી બેંકમાં વ્યૂ પોઝિટિવ જ છે. એનું કારણ છે કે તમે ગઈકાલે જોયું હોય તો કે જે રીતે આપણે નીચેના લેવલે ઓપન થયા પણ રિકવર થઈ અને ડેઝ હાઈ ઉપર ક્લોઝિંગ હતું, દેટ્સ અ પોઝિટિવ સાઇન કે ઇન્વેસ્ટર્સ ને ટ્રેડર્સને કોન્ફિડન્સ છે ઓપનિંગ કરતા. અને ખાસ કરીને તમે ક્લોઝિંગ જોશો તો મંડે, ટ્યુઝડે ને વેનસડે એનો જ્યાં હાઈ હતો ઓલમોસ્ટ એ બાજુ જ આપણે ક્લોઝિંગ આપ્યું છે 54,100ની આજુબાજુ. તો એક મહત્વના રેઝિસ્ટન્સ લેવલે ચોક્કસ
ક્લોઝિંગ આપ્યું છે. પણ જો આજે આપણે થોડું પણ પોઝિટિવ ઓપન થાય છે 54,100 ઉપર, તો મને લાગે છે શાર્પ રેલી આવશે અને દેટ વુડ બી લીડિંગ બાય HDFC બેંક, ICICI બેંક. મને ચોક્કસ આજે પણ એ જ લાગે છે. ઉપરની સાઈડ મને લાગે છે 55,000ના લેવલ આજે અથવા કાલ સુધીમાં જોઈ શકીએ. સપોર્ટ ઇવન PSU બેંકનો જોશે. સો યસ, 54,400 જે આપણે ગઈકાલે ટાર્ગેટ આપેલો હતો એ તો આજે આપણે જોવા મળશે જ પ્રાઇવેટ સેક્ટર બેંકના સપોર્ટથી. બટ જો આપણે 55,000 સુધી જવું હોય તો જે PSU બેંકમાં સપોર્ટ લેગિંગ છે એ આવો જરૂરી છે. એટલે જો તમે મલ્ટિપલ લોટ્સ લીધા હોય તો 54,400 એકવાર થોડો પ્રોફિટ બુક કરો, કારણ કે વી સ્ટીલ ડોન્ટ હેવ કન્ફર્મેશન ફ્રોમ PSU બેંક્સ. એટલે મૂડ પોઝિટિવ છે, બટ થોડો પોઝિટિવ છે. અને જો ફૂલ મોમેન્ટમમાં લાવવું હોય તો PSU બેંક્સનો સપોર્ટ આવે છે કે નહીં એ જોવાનું રહેશે. મને લાગે છે બજાજ ફાઇનાન્સમાં અહીંથી સારી એવી શોર્ટ કવરિંગ આવી શકે છે. તો બજાજ ફાઇનાન્સ ખરીદારી કરો. ઇનફેક્ટ આજે તો હવે આપણે ઓક્ટોબર સિરીઝનો જ ખરીદારી કરવી જોઈએ. મને લાગે જે રીતે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી સપોર્ટ લઈ રહ્યો છે એક જ લેવલે તમે જુઓ તો આપણે અત્યારના ફ્યુચરની વાત કરીએ તો મે બી 7520 સુધીના સપોર્ટ હતા. એટલે હવે આપણે 76-70નું ક્લોઝિંગ છે ઓક્ટોબર સિરીઝનું, તો એની આજુબાજુ મળે તો ખરીદારી કરો. 7600ના સ્ટોપ લોસથી ઉપર ફર્સ્ટ ટાર્ગેટ 7850 અને એની ઉપર 8,000ના ટાર્ગેટ મને એક વીકમાં દેખાઈ રહ્યા છે. જ્યારે બીજો કોલ છે મારુતિમાં પણ મને લાગે છે 12,680નો સારો એવો સપોર્ટ છે. ઉપર 13,000ના લેવલ આપણે એક વીકમાં જોઈ શકીએ. તો મારુતિ અને બજાજ ફાઇનાન્સ બંને હાઈ બીટા કોલ છે અને એને હેજ કરવા માટે સામે 25,800ના નેક્સ્ટ થર્સડેના પુટ લેવા જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલાં તો બજાજ ફિનાન્સ 7,600 સ્ટોપ લોસ, 7,850, 8,000ના બીજા લક્ષ્યાંક બતાવી શકે છે બજાજ ફિનાન્સ. મારુતિ માટે 12,680 સપોર્ટ છે અને 13,000 સુધીના લક્ષ્યાંક અહીંયા આપણને દેખાઈ શકે છે. તો બજાજ ફિનાન્સ અને મારુતિ બંને ટ્રેડિંગ કોલ્સ કુશ તરફથી. તો બે ટ્રેડિંગ કોલ છે મારા અને બાય સાઇડમાં છે. નંબર 1 વુડ બી HEG. તે તો તમે જો કે HEG એઝ વેલ એઝ ગ્રેફાઇટ બંને પરસ્પર બાય સાઇડમાં છે. મુવમેન્ટ હવે સ્ટાર્ટેડ 1 or 2 days બેક. હું અગર HEGની વાત કરું તો HEGનો જો સ્વિંગ લો હતું ફ્રોમ 1980ની આસપાસ ત્યાંથી જો ફર્યું છે, 2 ટાઈમ વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યું છે અને કાલે તો લાસ્ટ 20 ડેઝની જો મૂવિંગ વોલ્યુમનો જો એવરેજ હતું ત્યાંથી ઉપર બ્રેકઆઉટ આપ્યું છે. તો શોર્ટ ટર્મ પ્રમાણે હું અગર વાત કરું તો તમે 2,250નો તમે સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2,750. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ વુડ બી એટલીસ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશન. બીજો જો કાઉન્ટર છે તમારું ટાટા કમ્યુનિકેશનનો છે. કરંટ ભાવથી તમે બાય કરી શકો ઓર કોઈ ઘટાડો તમે બાય કરી શકો. 2,080નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 2,375થી 2,380. તો બે કાઉન્ટર્સ, સૌથી પહેલાં તો HEG લિમિટેડ 2,250 સ્ટોપ લોસ, 2,750ના ટાર્ગેટ. ટાટા કમ્યુનિકેશન 2,080 સ્ટોપ લોસ અને 2,300ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. ટાટા કમ્યુનિકેશન ગઈકાલે એફ&ઓ ગેઇનર પણ કાઉન્ટર હતું, શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. જોઈએ આજે કઈ રીતે આગળ કારોબાર જોવા મળશે. તો ટ્રેડિંગ કોલ્સમાં આપણને બે સેક્ટર વિઝિબલ છે કે જે આઉટપરફોર્મ કરી રહ્યા છે. એક છે રિયલ એસ્ટેટ સેક્ટર. તો આપણે જોયું કે રિયલ એસ્ટેટમાં ઓવરઓલ બાઇંગ અક્રોસ ધ સેક્ટર જોવા મળી રહી છે. તો મને એમાંથી જ પસંદ છે એવોરા રિયાલિટી રેન્જ બ્રેકઆઉટ આપ્યો છે સ્ટોકવેર વીકલી ચાર્ટ પર, અને મને જે હિસાબે સેટઅપ છે એમાં સપોર્ટ બી મારા ખ્યાલથી અપૂર તરફ જોતા મળી રહ્યા છે. તો મને લાગે છે કે 1895ના સ્ટોપ લોસ સાથે 2,050ના લક્ષ્ય માટે ઓબેરો રિયાલિટી મારી ફર્સ્ટ બેટ રહેશે, લોંગ કરવાની ભલામણ રહેશે. સેકન્ડ જે આપણે મેટલ પર્સપેક્ટિવમાંથી જે ડિસ્કસ કર્યા વેદાંતા, તો મને લાગે છે કે સેકન્ડ બેટ જે છે વેદાંતા લોંગ કરવાની મારી સલાહ રહેશે. મને લાગે છે કે સ્ટોક નવા ઝોનમાં આવતો જોવા મળે છે, લોંગ્સ બિલ્ટઅપ જોવા મળે છે અને હાયર હાઇટ્સ બનાવતા જોવા મળી રહ્યો છે સ્ટોક. તો મને લાગે છે 472ના સ્ટોપ લોસ સાથે 505ના લક્ષ્ય માટે વેદાંતા મારી સેકન્ડ પિક રહેશે. ઓબેરો રિયાલિટી જ્યાં રોલઓવર પણ ખાસા છે ઓક્ટોબર સિરીઝ માટે, લગભગ 91%ના લેવલ્સ જાણીએ. 1,895 સ્ટોપ લોસ છે 2,050ના લક્ષ્યાંક માટે ઓબેરો રિયાલિટી. ત્યારબાદ વેદાંતા માટેના લેવલ્સ આપણે ચર્ચા કરીએ રીતે 472 સ્ટોપ લોસ, 505ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાનું છે.